હાઈતમ આવી ગઈ નજીક. છોકરાઓ શું કરતા છે? ભગોન, પૌલોન, ભેફોન, પેથોન છોકરાઓ અત્યારે જુગારમાં લાગી ગયા સારે બાજુ. એલા ભૂરા કાકા છે કે નહીં ઘરે? આય 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 ભગા આય આય. તારી જ વાત કરતો જો હજી. શું મારી વાત કરતા હતા કાકા? જુગારીયાઓની કીધું જુગારીયાને હાઈતમ આઈટમ આવી ને કીધું અત્યારે હરખાય છે એમ. તારી તને જ હજી યાદ જ કર્યું. લે જો હોઠ માથે તારું નામ હતું ત્યાં તું ટાઈટ ખોલ. ભૂરા કાકા તમારા જેવું એક કામ હતું. કેને મારા જેવું કામ હોય તો કે, એમાં કઈ મોટી વાત નથી. કાકા હાઈતમ કરવા 1000 રૂપિયા જોતા હતા. હાઈતમ કરવા હાટું 1000 રૂપિયા ઉછીના જોઈ. ઓહો હો, હાવ ત્યાં સુધી આંબી ગઈ. હાવ ધોરું થઈ ગયું. નહીં, અમે 2 મહિના પહેલા તો અમે 2 માણસ સરપંચ હતા. ભગી બહુ સરપંચમાં હતા એટલે તું સરપંચ જ કહેવા ને. ઈ સરપંચ ને તું દોઢ સરપંચ એવું જ હતું ને. તમે 400 મહિના સરપંચમાં રહ્યા તો ઈ સરપંચ હતી, જીતીને આવી હતી ને, અને તું સરપંચ પણ કરતો હતો એને બદલીમાં. એટલે તું દોઢ સરપંચ કહેવા, દોઢ સરપંચ એમ નહીં. તો ત્યારે તો તમારે હરખાયું હતું એને. મને ગ્રાન્ટુ ઉલારી ગયા. સસ્પેન્ડ કરી નાખ્યો ને તને ભગીને. ઓલી ગ્રાન્ટ મોટી ભૂગર્ભની ખાઈ ગયા હતા એમ નહીં. તો ઘડીકમાં ધોરું થઈ ગયું. હેઠ સુધી આંબી ગઈ, ડબ્બા સુધી. આને ગજબ કરી. હાઈતમ કરવાને પૈસા નથી. કાકા નો હોય તો જ તમારી પાસે માગવા આવ્યો હોય ને. હાઈતમ કરવાના પૈસા નથી એટલે તું માગવા આવ્યો. પણ એમને ભગી બહુ સરપંચમાં હતા ત્યારે તમે આમ વેચતા ધરાવતા હતા. એમને કોઈને દાગ નહોતા દેતા. તમને તેમ થઈ ગયું છે ને કે અમે મોટા કિંગ થઈ ગયા, અમે રાજા મહારાજા થઈ ગયા એવું થઈ ગયું છે ને તમને. કાકાઓ જોયું ને ઘડીકમાં ક્યાં આવી ગયા. રોડપતિ થઈ ગયા, કરોડપતિ માંથી. હજી 2 મહિના પહેલા કરોડો રૂપિયાની વાતો કરતો હતો ને. 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવીને, 40 લાખની અહીંયા આવીને, 1 કરોડ રૂપિયાનું કામ કરી નાખ્યું, 2 કરોડ રૂપિયાનું આમ કરી નાખ્યું. અને અત્યારે બસ હાઈતમ આવી છે, ધોરું થઈ ગયું. કાકા પણ કઈક માપે ખાતા હો તો ખાતા હો તો મંડાણા હોતે. હવે હાઈતમ કરવા ઉસીના લેવા જાય તને શરમ ન આવે? ભલામણ ગામમાં કેવડું તારું નાક, કેટલા મતથી તું જીતીને આવી ભલામણ ભગી હોવ. અને 100 મહિના સુધી તે કોપિયા લઈને ફરતો હતો. કોપિયો છોડે વેસાઈ ગયું કાકા, વેસાઈ ગયું બધું. ધોરું કરીને બેઠો. કાકા સુલા સુધી આંબી ગઈ ત્યાં સુધી પાછું વળી ન જોયું. કાકા 15,000 ના તમે બ્યુટી પાર્લર રાખ્યા તો મોટી મોટી કરતા હતા. હમણાં 15 દી પહેલા સસ્પેન્ડ થયા એની પહેલા તો ભગીઓ 15,000 રૂપિયા ભરીએ તો બ્યુટી પાર્લર નાખી. હાઈતમ આઈટમ માટે ધબધબાટી બોલાવી. એ બધું બુશ આવ્યું. હા, તમે બીજાને બુશ મારો તમને બુશ જ આવે ને. લ્યો 4-5 જોડી લુગડા લીધા હતા ને એ બધું બુશ આવ્યું ને. હાઈતમ ના લુગડા વેચી નાખ્યા કાકા. લુગડા વેચી નાખ્યા. ઓહો હાવ આંબી ગઈ એમ ને. એટલે કાકાઓ તમને કેતા હોય કે કાકાઓ માપે ખોટું કરાય. કાકાઓ હાવ પછી હાલી નો નીકળાવે. કાકાઓ ગરીબ માણસોની જનતાના પૈસા હોય ને સરકાર તમને વાપરવા દે ગ્રાન્ટમાં ને એ તમે ગરશો. ઉભા ગરસી ગયો તું. ઉભા એક ગ્રાન્ટ તો પંચાયત મોટા ગરજી ઓલી ભૂગર્ભ નાખવાની હતી ને એના હાટું સસ્પેન્ડ થયું તું. એના હાટું તેને સસ્પેન્ડ થયું ને પંચાયત ની મોટા ભૂગર્ભ નાખવાની હતી. ઈ તો તું ઉભા ગરકી ગયો. ઉભા ગરકી ગયો ને પણ ગરસી ગયો. અને હવે હાઈતમ આઈટમ હાટો થઈને રોદડા રોવે ગયો. હાઈતમ આઈટમ ને પૈસા નથી, 1000 રૂપિયા દો. ત્યારે તમારે રાંધણ સહિત નું રંધાય છે એમ ને. એક કામ કર તું, હવે ક્યાંય તું પૈસા માગવા જતો નહીં. અને જો તાર કાકી શક્કરપારા બનાવ્યા અને શક્કરપારા બનાવ્યા ને પૂરી અને સેવડો બનાવ્યો. સેવડો ને શક્કરપારા બનાવ્યા છે. તમે છે ને પૈસા મારી પાસે નથી પગા. હવે તમે જેમ હતા ને એમ અમે અત્યારે એમ છે. એટલે તું છે ને એક વાઇટકો એક સેવડાનો ભરી દઈ ગયા ને પછી આવે એટલે ભગી વહુ અને શક્કરપારાનો એક વાઇટકો ભરી દેજે. વાઇટકો લઈ જજો. અને પાછું બીજું એવું લાગે વધારે તમને હાઈતમ આઈટમ માટે વધારે લાગે તો ગમે તેને કોકની ઘરે માગી લ્યો. તમારે હાઈતમ વહી જાય, પૈસા તમને કોઈ નહીં દે. આખી ગ્રાન્ટુ ગરસી ગયો કાકા તું. અને હવે હાઈતમ હાટું તેને 1000 રૂપિયા માગવા નીકળ્યો. તને શરમ ન આવે? એમાં છે ને શરમ? અત્યાર સુધી માગવાનું જ કામ કર્યું. જા હવે જા. આને ભાઈ આવે તો સેવડો વાઇટકો એક દઈએ અને આપણે બનાવીએ ને સેવડો અને ઓલું શક્કરપારા દઈએ થોડાક દઈએ ને. બિચારા આમ થાય આપણે વધશે કૂતરાને નાખી દેવું પડશે.
ભલે ને ખાતા હોય બચારા. હવે બિચારા જો ઘરે ઘરે રખડે છે હાઈતમ આટું થાય દઈ ગયા ના ન પાડતી. આપણે એમ હાઈતમ આઈટમ પતી જ પછી આપણે બે ખાઈશું નહીં. આપણે કૂતરાને ગાયું નાખી દઈશું. આપણે ઢાંઢાને નાખી દઈશું. એના કરતા અત્યારે તાજું તાજું છે તો આ ઢાંઢાને ખવડાય ને. જા 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 હવે જા. તું ઢાંઢો જ છો અમારા. જા. મારા દીકરા હાવ હાઈતમ માથે ધોરું કરીને બેઠા. આહા.